ઠંડીનો ચમકારો વધશે। હવામાન વિભાગની મોટી આગાહી અહીંયા સામે આવી રહી છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાશે। આગામી 2 દિવસમાં તાપમાન 2 થી લઈને 4 ડિગ્રી સુધી ઘટી જશે। રાજ્યમાં નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું। અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી વધુ રહેવાની વકી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट दर्ज होगी। उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा मिनिमम टेम्परेचर। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो सबसे ज़्यादा जो पूरे गुजरात स्टेट में कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 13 डिग्री सेल्सियस। और फोरकास्ट की बात करेंगे तो हम अहमदाबाद और गांधीनगर के लिए आज 15 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है। પોરબંદર માર્કેટ યાર્ડમાં ફરી શિયાળુ કેરીની આવક થઈ છે। હનુમાનગઢ ગામના ખેડૂતના આંબામાં ભર શિયાળે કેસર કેરી પાકતા ધરતીપુત્રએ કેરીની ઊંચા ભાવે વેચાણ કર્યું છે। 10 કિલો કેસર કેરીના એક બોક્સનો 1251 રૂપિયાના ઊંચા ભાવે તેમણે વેચાણ કર્યું। મહત્વનું છે કેરીના કુલ 10 કિલો બોક્સનું 12,510 રૂપિયામાં વેચાણ થતા ખેડૂતે ખુશી વ્યક્ત કરી છે। આપણે જણાવી દઈએ કે પોરબંદરના બરડાના અનેક ગામોમાં શિયાળુ કેરીના આંબાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈને તાતમાં પણ ખુશીનો માહોલ છે। અરવલ્લીના મેઘરજમાં યુવક તળાવમાં ડૂબ્યો। ખેરાઈ પાસે આવેલા તળાવમાં રમણભાઈ ડામોર નામનો યુવક ડૂબ્યો। ભારે જહેમત બાદ મોડાસા ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે। યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। વધુ માહિતી મેળવીશું। હાર્દિક જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। હાર્દિક, જે રીતે વિગતો આવી રહી છે તળાવમાં રમણભાઈ ડામોર નામનો યુવક ડૂબ્યો, કઈ રીતે ડૂબ્યો તેને લઈને કોઈ વિગતો અને પરિવારે યુવકને લઈને કોઈ પ્રતિક્રિયા આપી શકે કેમ? ડામોર ઢુંડા ગામ છે જ્યાં તળાવની અંદર એક યુવક ડૂબ્યો હતો। લગભગ ગઈ સાંજના રોજ આ યુવક ડૂબ્યો છે અને ખાસ કરીને આજે વહેલી સવારે યુવકના ડૂબ્યા બાદ મોડાસા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને બોટ વગેરે લઈ અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તેનો મૃતદેહ ઊંડા પાણીમાંથી મળી આવ્યો છે અને મૃતદેહને બહાર કાઢવાની સાથે જ પરિવારમાં આક્રંદ છવાયો હતો। ચોક્કસથી એક કારણ હજુ સામે નથી આવ્યું કે કયા કારણસર પગ લપસવાથી કે કોઈ અન્ય કારણ છે। એ તમામ કારણો માટે મેઘરજ પોલીસ હાલ તપાસ કરી રહી છે। હાલ તો પરિવાર જે મૃતદેહ છે તે પીએમ માટે ખસેડવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી હેતવી, બિલકુલ આભાર માહિતી બદલ। અમદાવાદના નરોડામાં માતા અને પુત્રનો આપઘાત સામે આવ્યો છે। ત્રીજા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો। 8 વર્ષના દીકરા સાથે માતાએ આપઘાત કર્યો છે। દીકરા બાદ માતાએ પણ આપઘાત કર્યો। નરોડાના હંસપુરાનો આ બનાવ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સારથી રેસીડેન્સીનો આ બનાવ છે। માતા માનસિક રીતે બીમાર હોવાની માહિતી સામે આવી છે। નરોડામાં માતા પુત્રનો આપઘાત સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન ઉપર। ઋત્વિજ, જે રીતે વિગતો છે માતા માનસિક રીતે બીમાર હોવાની વાત અહીંયા સામે આવી રહી છે, પરિવાર તરફથી કોઈ નિવેદન? જી હજી વાત કરીએ તો આજે વહેલી સવારનો બનાવ છે। લગભગ 7:30 વાગ્યાની આસપાસ જે માતા છે તેને તેના 7 વર્ષના દીકરા સાથે આત્મહત્યા કરી છે। જે પોલીસની સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને જે પ્રાથમિક તપાસ જાણવા મળી રહી છે કે જે મરણ જનાર મહિલા છે કે જે માનસિક બીમાર હોવાનું જાણવા મળી રહ્યું હતું અને તેની સારવાર પણ ચાલી રહી હતી। જો કે હકીકતમાં શું કારણ જવાબદાર છે તેને લઈને હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરિવારજનોનો કોઈ આક્ષેપ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। એટલે પરિવારજનો દ્વારા જો કોઈ આક્ષેપ કરવામાં આવશે તો પોલીસ દ્વારા તે બાબતે પણ તપાસ કરવામાં આવશે અને સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હકીકતનું કારણ જાણવા મળશે કે આખરે એવું તો શું કારણ જવાબદાર હતું કે આ મહિલાએ આત્મહત્યા કરવી પડી છે પુત્ર સાથે। જે મહિલાનો પતિ છે તે પણ હિંમતનગર હેડક્વાર્ટર ખાતે ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવે છે, જ્યારે તેના સસરા છે તે પણ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। એટલે હાલમાં જે સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી છે। ઉપરાંત બંનેના જે મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે। બિલકુલ ઋત્વિજ, જ્યારે માતા અને પુત્રે આપઘાત કર્યો ત્યારે ઘરમાં કોઈ હાજર હતું કે કેમ તેને લઈને કોઈ માહિતી આવી છે બહાર?
એથી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કે આખરે એવું તો શું કારણ બન્યું હતું કે તેણે વહેલી સવારે આ પગલું ભરવું પડ્યું હતું. ગત મોડી રાત્રે કઈ બનાવ બન્યો હતો કે કેમ, અથવા તો તેના જે પતિ છે તે પતિ સાથે કોઈ અણબનાવ હતો કે કેમ, માનસિક બીમાર હોવાની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેને કારણે જે આ બનાવ બન્યો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે. આ સમગ્ર બાબતોને લઈને અલગ અલગ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ, આભાર ઋત્વિજ માહિતી બદલ. જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે. પરિણીત મહિલાએ હોટલમાં આપઘાત કર્યો. મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. હોટલ સત્યમમાં પરિણીત મહિલાએ ઝેરી દવા પીધી. સારવાર મળે તે પહેલા જ આ મહિલાનું મોત થયું છે. નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું છે. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટલમાં સાથે હોવાની વિગતો બહાર આવી છે. ખેડાના લિંબાસી પાસે મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટ્યો. વર્ષો જૂનો અને જર્જરિત બ્રિજનું સમારકામ નહીં થવાના કારણે આ બ્રિજ તૂટ્યો છે. ભારે વાહન પ્રતિબંધ હોવા છતાં ડમ્પર પસાર થતા બ્રિજ ધરાશાયી થયો. આસપાસના ગામ લોકો ખેતરમાં આવવા જવા માટે એકમાત્ર આ બ્રિજ છે અને ત્યાં આ બ્રિજ પડી જતા 500થી વધુ ખેડૂતોને 5 કિલોમીટર ફરીને હવે જવાનો વારો આવશે. ગુરુવારે રાત્રે બ્રિજ તૂટતા 7 ગામના લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. તંત્ર દ્વારા સત્વરે બ્રિજ બનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જર્જરિત બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં પણ અહીંયાથી ભારે વાહન પસાર થતા હતા. તકલીફ એ જ છે કે આ બ્રિજની જ માથાકૂટ છે. આ બ્રિજના લીધે બધા ખેડૂતો 5 કિલોમીટર ફરીને હેડીને જાય છે અને સાધનો પણ 5 કિલોમીટર ફરીને લઈ જવું પડે છે. સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. ઉમંગ, જે રીતે વિગતો આવી રહી છે કે ભારે વાહન પર પ્રતિબંધ હતો છતાં પણ આ બ્રિજ ઉપરથી ભારે વાહન પસાર થઈ રહ્યા હતા અને તેવા સમયે આ બ્રિજ તૂટ્યો છે. તો ખાસ કરીને જ્યારે આ બ્રિજ તૂટ્યો ત્યારે આ બ્રિજ ઉપર કોઈ જાતની અવરજવર હતી કે કેમ, કોઈને ઈજા પહોંચી શકે કેમ? બિલકુલ ચોક્કસ છે. વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાંથી પસારતી જે મહી સિંચાઈની મુખ્ય કેનાલ છે જે પંચાયત તળાવ દ્વારા પીવાનું પાણી છોડવામાં આવે છે તે કેનાલ ઉપર ગુરુવારે સાંજે બ્રિજ ધરાશયી સમય હતી. આ બ્રિજ ધરાશયી થવા પાછળનું કારણ બ્રિજ જૂનો હતો ને તેની પર ભારે વાહનો પ્રતિબંધ હોવા છતાં ખેતરોના રસ્તા હતા, પણ તેમ છતાં ત્યાં આગળ અનલીગલ ડમ્પર ચાલતા હતા અને ડમ્પરના કારણે બ્રિજ ડમ્પર સાથે ધરાશયી થયો હતો. ડમ્પર નહેરમાં ખાબક્યું હતું. જો કે ડમ્પરને તાત્કાલિક અંદર જે ઢાળવો હતો તેનો 100 બચાવ થયો હતો, પરંતુ આ જે બ્રિજ છે તે તૂટવાના કારણે જે આજુબાજુના જે ખેડૂતો છે તેમને 5 કિલોમીટરથી વધુ ધક્કો ખાવાનો અત્યારે વારો આવ્યો છે અને તંત્ર દ્વારા બ્રિજને તાત્કાલિક બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, મહત્વની વાત છે કે આજુબાજુના કેટલા ગામના લોકો આ બ્રિજ ઉપરથી અવરજવર કરતા હતા અને કેટલા લોકોને હવે આ બ્રિજ તૂટવાથી અસર પહોંચશે? ચોક્કસથી વાત કરવા તો આજુબાજુમાં લિંબાસી, ભલાડા, વસઈ, રનાસર સહિતના જે ગામડાઓ છે તે લોકોને ખેતરમાં આવવા જવા માટે જે રસ્તો હતો તે મુખ્ય બ્રિજ જ હતો અને આ બ્રિજ તૂટવાના કારણે તેઓને 3 થી 4 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે. કહી શકાય કે આ બ્રિજની પર ભારે વાહન પહેલેથી પ્રતિબંધ હતા, પરંતુ તેમ છતાં તેમના જે વાહન ચાલકો કેટલાક અનલીગલી ત્યાં આગળ ડમ્પરોની અવર જવર કરતા હોવાના કારણે બ્રિજ તૂટવાનું તેના સ્થાનિકો જણાવી રહ્યા છે.